હેલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી. બધાને કેમ છો ભાઈ? બધા મજામાં છો? અમે પણ મજામાં છીએ. તો આજે ફ્રીથી અમારા નવા વ્લોગમાં તમારું બધાને ભાઈ હાર્દિક સ્વાગત છે. અને ભાઈ આજે વાગી ગયા છે 4 વાગી ગયા છે, અને ભાઈ 7 વાગ્યાનો આ વ્લોગ પૂરો કરી દેવાનો છે. તો ફટોફટ જો અમારા મેડમ આવી ભરી ગયા છે તૈયાર થઈને. હા જો જય માતાજી બધાને, અને નાય તો તૈયાર થઈ ગયા. કીધું આજ વ્લોગ કાયો કા ઉતારીને પૂરો કરી દેવો છે. દરરોજ તો મોડું થઈ જાય છે, અંધારું થઈ જાય એવું થાય, એટલે વાળું ને એવું બધું લેવું પડે. આજ તો ફટોફટ વ્લોગ પેલા ઉતારી લેવી, અને પછી કીધું બધું વાળું ને પછી કરવું છે. પેલા વ્લોગ પૂરો જ કરી દેવો છે. અને હવે ફાઇનલી નક્કી કરી નાખ્યું છે, એક દિવસ વ્લોગ માં સ્ટાર્ટ કરવાનો, એક દિવસ આને સ્ટાર્ટ કરવાનો. કેમ કે આને આરા બહુ ચડે છે બધા કરતા. મને આરા ન ચડતી, પણ તમે કોઈ દી ઉતારો નહીં, મારે દરરોજ ઉતારવાનો. એટલે મેં કીધું મારે વારા કરી નાખવા છે. એક દી તમારે ઉતારવાનો ને એક દી મારે ઉતારવાનો. પછી ટાઇટલ કોનું આવશે કોમેન્ટ કરી દેજો ફટોફટ. સોનું નું વધારે હોય છે કે મારું વધારે હોય છે? એ તો બધાને ખબર જ છે, હું જ આપું છું. હો નહીં હું જ આપું છું, તું નથી આપતી. હું આપું છું, તમે નથી આપતા. તો ચાલો કન્ટિન્યુ વ્લોગમાં બનાવી દેજો. ઉધરસ થોડીક થઈ ગઈ છે, પરકમાં ગયા હતા. અહીંયા બધું કેમ કે પાણી ફેરફાર થઈ, અહીંયા તો પાણી પીવું તો મને બાજ આવતી, આપણને એનું પાણી ન પાયું. બધા કહેતા ભાઈ સરસ ટોપરા જેવું પાણી આવતું હોય. હું ઘણા વ્લોગ જોઉં છું કે ભાઈ પાણીનું બધું અવેલેબલ મસ્ત પાણીનું બધું કહેતા હોય, પણ પાણી નીચે નથી સારું આવતું. ડુંગર ઉપર ચોમાસું હોય ને ત્યારે પાણી સારું આવતું હોય છે. તું કોઈ ગઈ હો? હું ગઈ હતી એક વર્ષ ગઈ હતી. એવડી તો અત્યારે શું હતું, પણ દાદા જીવતા હતા ને ત્યારે ગઈ હતી, અને હવે તો કોઈ દી ગયા નથી. આવડે તમે ગયા તા પણ લઈ ન ગયા. કાંઈ વાંધો, હાલો આવતા વર્ષે લઈ જઈશું. સબસ્ક્રાઇબ કરી નાખજો. હા લઈ જઈશું, નહીં લઈ જાય કીજો કઈ પાછા. તો ફેમિલી, ઘણા દિવસથી વાડીમાં આટો મારો ગયો નથી, અને ભાઈ મારા પપ્પાએ ઘઉં ઉગાડી નાખ્યા છે મસ્તીના. રચકો બધું ઉગાડી નાખ્યો છે, ડુંગળીનું વાવેતર કરી નાખ્યું છે. અને અત્યારે ભાઈ મારા પપ્પા છાંટે છે તુરમાં દવા. કેમ કે ભાઈ ઈવોડી થઈ ગઈ છે, હું નતો ઘરે ને, એટલે એને એકલા કઈ દવા નથી છાંટી. એટલે 15 દિવસથી થઈ ગયા છે, ને ભાઈ ઈવોડી એટલી થઈ ગઈ છે, તો ઈવોડી થઈ ગઈ છે ને ઘઉં જોવો તમે આપણે કાંઈ ઘટે. મસ્તીના પપ્પાએ ઘઉં ઉગાડી દીધા મસ્ત એકલા. આ બધું રચકો ઉગાડી દીધો છે, અને આ એક ડુંગળીનો શાક કરી નાખ્યો છે ખાવા માટે. અને પેલા ઘઉં કેવા છે ખાસ કોમેન્ટ કરી દેજો. આમાં વાવ્યું છે મારા પપ્પાની લસણ, મારા મમ્મી બે લસણ તો આગું છે, જો આમથી દેખાય. જો આ લસણ વાવ્યું છે, અને આયા કાકા થોડુંક બકાલું વાવ્યું છે. તો આવું બધું ઝીણી મોટી વસ્તુ વાવી છે. અને મારા પપ્પા જો સામે ભાઈ ખૂણામાં દવા છાંટે. જો આવી ગયા, જો ફુવારો દેખાય ભાઈ, અહીંયાથી દવા છાંટે છે ખૂણામાં, એકલા દવા છાંટે છે. દર ખેલો તો બાપ દીકરો બે દવા છાંટવી છે, પણ આજે એકલા દવા છાંટે છે. કેમ કે ભાઈ મારે કામ ઉતાવળનું છે, અને એ એકલા છાંટે છે, એવું બધું છે. તો ચાલો કંટ્રોલ વ્લોગમાં બનાવી રહેજો. શું લેવા આવ્યું હો? હે કાળો નીણ રમવા? એ અહીં નથી, તાર ખેતરમાં ગયા નીણ લેવા. જા ને, જવું છે? હા તે વહી જા. જો ભાઈ અમારા અશોકભાઈ છોકરી છે ને, અહીંયા જેન્ટ્સ નીને રમવા આવી છે, પણ એ અહીં નથી. એને મારા મમ્મી બધા ગયા છે ખેતરમાં નીણ લેવા. એટલે બેનને ના કાઢ્યા, કીધું તું ના જા, ના બધા છોકરા છે ને રમજે તું. કે ફેમિલી જો સોનલ ભણવા નથી ગઈ ને, તો પાછી જોઈને ભણવાનું કામકાજ ચાલુ કરી દીધું. જો શું કરે? ભણવા તો ગઈ હતી, 10 ભણી ને ભૂલી ગયા. તેમાં કામ શીખવાડી દીધું ને ભૂલાઈ ગયું. મેં કીધું લે પાછો હવે ટેસ્ટ કરું છે, આવડે તો. આમ કરતો શું તે દોરી? મહેંદી દોરું. જો ભાઈ મસ્ત મહેંદી કાક દોરી છે. જો કાઢી નાખ તો ડિલેટ પર થઈ જાય. જો આ દબાવી ને એટલે ડિલેટ થઈ જાય. હા ભાઈ, હું આ જીએનસી બેન આટું લાવ્યો છું ભણવા માટે, ને ભાઈ આ સોલ મણીશ ભણવા. જો આ બધું જો નકરા શીખે બેઠે નવરી હોય ને, એટલે કા કલમ ખટારો શીખું. જો દેખાય તો જો ભાઈ અમારા જીએનસી બેન ભણવાનું તો આ મણીશ મંડાવે. તો ડિલીટ કરી નાખજો પાછું. આ શબ્દ દેવી ને એટલે વયું. જો આ જીએનસી માટે ખાસ ભણવા માટે, નાના છોકરા માટેનું છે. કા નાના છોકરા ને રમાય, મન નો રમતા આવડે એટલે મેં કીધું હું રમું. આમાં તારે મહેંદી દોરવાની ભારે મજા આવશે. લે હા આવડે તો નો આવડે તો આમ હામું દેખાડ તો આમ નહીં આમ. હા એકડા બગડા લખ્યા. શું લખ્યું? એકડા બગડા. આને જે ભાઈ ભણવાનું મન થાય. જો એકડા બેગડા લખી મન તો નથી થતું, પણ ભૂલી ગઈ ને એટલે મેં કીધું થોડુંક શીખવું તો આવડે તો પાછું. હા એટલે ભણવાનું જ થયું ને. હા ભણતા એટલે આવડતું નથી, થોડુંક શીખે એટલે ભણવાનું મન થઈ ગયું છે. થોડુંક ભણવા જવા જો સારું પાછું. આને જે ભણવા જવું છે, એક લાફો વેટી જાય તને. હું હવે ભણવા ન જવાય છે. હવે હું તારે ભણવા જાય કામ ભણાવવા જવાય એમ જો ને. હા છોકરાને ભણાવવા જવાય. તારું મોટું નથી એવું જોતો ફેરી પેલા. સારું છે, લે હું વાંધો છે.
એ ઇંગ્લિશ નથી આવતું ને ભણાવવા વાળી થાય ઇંગ્લિશમાં આવડતું હોય કાંઈ ને, નાના નાના છોકરાને જ ભણાવે ને એને અહીંયા થોડું ઇંગ્લિશ તું ખાલી આમાં એકડા બેકડા કરીને જોઈ ઘણું એકડા બેકડા ને મારે ભણાવવા જાવું છે. હાલો ભાઈ આની લપની ખોટે કંટ્રોલ વ્લોગમાં બની રહી આ સ્કૂટી લઈ દેજો, હે સ્કૂટી લેવી, સ્કૂટી જા ગાડી પડે મેં આગળ જા ઈ નો આવડે, ઓલી સ્કૂટી હોય ને હા તો બેહીને આમ વરણ દેવી કામ છે આવે. વરે દે નહીં લીવર દે ને હાલવા મણી એમ બોલ હા, એટલે સ્કૂટી લઈ જોઈએ પોતે. બધું તને લઈ દઉં અત્યારે પેલા જા કામે બેહવાનું થાય કામ તો ઘણું કર્યું, આવી કદુરી નથી, કામ જ કરું છું. કોઈ દી કાંઈ લઈ દીધું તી મેં? હવે લઈ દઈશ કેદી? આમાં થોડાક પૈસા આવે ને પછી યુટ્યુબ માંથી લઈ દીધું. હા આ તો પછી લઈ દો તો થારું જ તે ને, તો કામમાં તે રીતે જ થાય. તો ચાલો કંટ્રોલ વ્લોગમાં બનાવી રહી બોલતો હા, કંઈક વલગમાં બિના જો નથી બોલતા તો હાલો ફેમિલી જો મારા મમ્મીની બધા ખલ લેવા ગયા છે ને ત્યાં જવાનું છે ગાંઠ લેવા જવાનું ભેવું હાટું અને ભાઈ સોન લેક લઈ કામે બેહવાની છે કોઈ કામ નથી બેહવાની. હે મારે બેહુન પાવી છે અને પોદરા ભરવા છે, એવું કરવું છે. પોદરા ભરવા ગમતા નથી પણ નોઠાઈ ભરવા પડે, શું કરું? એવું છે તો 4-5 તો હાલો ભાઈ જો સોનલને અહીંયા ઘરનું બધું કામ કરવાનું છે અને મારે જવું છે ફટોફટ નહીં લેવા તો કંટ્રોલ વ્લોગમાં બનાવી દેજો અને સોનલે ભાઈ મોબાઈલ આપતો જાઉં છું એ કંઈક વ્લોગ ઉતારશે બેઠી બેઠી એકલી હાલો જો આપણે ભેહુંને પાણી પાવાનું છે અને પોદરા ભરવાના છે, એવું બધું કામ છે. તો એવું બધું કામ કરી નાખી. જેનજીન પપ્પા જો નીણ લેવા ગયા છે ને તો હું ઘરનું કામ બધું કરી વાળું હોય છે. પાણીને એવું ભરવાનું છે, બર્તન લેવાના છે, એવું બધું કામ છે. તો કરી વાળવી અને પછી પાછા વ્લોગમાં મળશું. કીધું પહેલાં ફટાફટ ઘરનું કામ પતાવી દેવી અને પછી પાછા મળવી. તો ફેમિલી જો આપણે આવી ગયા છીએ નીણ લેવા અને ભાઈ ખડે ઘણું લઈ લીધું છે. જો ભાઈ ગાંડી બાંધવાની છે. સોનલ પૈસા આવી ગઈ છે જો હાલી આવશે અને જો ભાઈ હવે દી હવે હાથોમાં આવી ગયો છે. જો આવી ગયો હોય ને હવે દી હાથોમાં તો ચાલો ફટોફટ ઘરે જવાનું છે કાં હા, ફટોફટ ઘરે વહી જાય. દી આથમાં પહેલા વ્લોગ પૂરો કરવાનો હતો, તોય પૂરો ન થયો. એવું થયું તાય દી આથમી ગયો જો. એવું તો હારા રાખે કેમ કરું એટલે મોડું થઈ ગયું. હા ભાઈ અમારે ભેહું જાય છે ને એટલે નીણ લેવા કાયમ આવવું જ પડે એવું છે બધું કાં દરરોજ કહે છે નીણ નું કહેતા હોય પણ ભેહું જાય છે એટલે દરરોજ નીણ લેવા ઉપર એટલે વ્લોગમાં લેવી છે, એવું છે, બીજું કાંઈ નથી. હા ભાઈ ગમે એટલું નાખ્યું ને નીણ તો ખાઈ જાય કાં કટર છે 3-4 એક હા, એવું થાય ને. જો આ કેવા બાજુ જો લાડિયા જો પાછળ તારી પાછળ જો એક જો બેહી ગયું મારી જાય ને હો. જો અમને બાજવાના છે ઈ. તો હાલો ફેમિલી જો સુવન વાળો આવી ગયો છે અને સોનલે તો બહુ ભણી લીધું. અમારે હવે જૈન છે બેન ભણવા લાગી ગયા છે. જો પાટે શું દેખાડવાનું છે શું લખ્યું છે એને શું લખ્યું છે સબસ્ક્રાઇબર કરી નાખો તે લખ્યું છે સબસ્ક્રાઇબર કરી નાખો આમાં હું મોટો કહી સબસ્ક્રાઇબર કરી નાખો કહી દે સબસ્ક્રાઇબર નહીં કરો તો શું થાય તો લખવા નહીં મળે તો ચાલો ભાઈ અમારે જે છે બેન કે સબસ્ક્રાઇબ કરી નાખો એટલે એના માટે એક સબસ્ક્રાઇબર કરી નાખજો. આજનો વ્લોગ અહીં પૂરો કરીશું. મળશું કરેક નવા વ્લોગમાં ને એમાં આજનો વિડીયો તમને કેવો લાગે ખાસ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો. મળશું કરેક નવા વ્લોગમાં. બાય બાય. સબસ્ક્રાઇબ કરી નાખજો.